मोर मुगट माथे पहराऊ मुरली आपो हाथमा कृष्ण कृपाळु निरखी शोभा वाળી જાઉં તુજ વાડમાં જુમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા કૃષ્ણ કનૈયા। હવે મૂર્તિવાળી સોપારીની મૂર્તિ બની છે, હાથમાં લઈ લો અને એને લૂછીને તૈયાર કરી દો અને પેલા ગણપતિ દાદાનું પાન છે ને એની સાઈડે મૂકો। પાણી આ ત્યાં મૂકો સાઈડ પર, પાનની ઉપર કોઈ પણ સાઈડે મૂકો, પાછળ આગળ હા બા મૂર્તિને ત્યાં મૂક્યા। હા પેલો પાન ગણપતિ દાદાની પૂજા વાળું પાન છે ને એની સાઈડમાં મૂકો। આસનાર્થે પાંતોમ સમર્પયામિ। હવે એના પર બધાય ચાંદલો કરવાનો છે। વિષ્ણવે નમઃ તિલકમ સમર્પયામિ। ह्रीं स्वस्ति न इन्द्रो वृद्धस्वाहा स्वस्ति नः पूंखा विश्ववेदाः स्वस्ति नो अरिष्टदेहिं स्वस्ति नो बृहस्पतिर्वृणो। बेदान चोखाना मूको। अक्षतम समर्पयामि અને પુષ્પ લઈ લો। માલ્યાધિ સુગંધિનિમ આ પુષ્પમ સમર્પયામિ। ભગવાનના ચરણોમાં પૂજન કરવાનું। હવે તમે છબી છે ને આપણી પાસે, એ છબી ઉપર ચોખાના ફૂલ ચડાવો સાઈડ પર અને ભગવાનને ચાંદલો કરો। स्वस्ति न इन्द्रो वृद्ध स्वाहा स्वस्ति नः पूंखा विश्ववेदाः स्वस्ति नो अरिष्टदेहिं स्वस्ति नो बृहस्पतिर्वृणो। पुष्पं समर्पयामि। હવે અબીલ ગુલાલ અને કંકુ ત્રણેય વસ્તુ થોડું થોડું અહીં પર પૂજા કરો। પહેલું સફેદ અહિર્યોવી અભિલંજમ સમર્પયામિ। અહિર્યોવી ગુલાલંજમ સમર્પયામિ। અહિર્યોવી કુમકુમ સમર્પયામિ। અહિર્યોવી ચંદનમ સમર્પયામિ। હવે ચંદનની જગ્યાએ બે દાણા ચોખા લો। ચંદનાર્થે ચંદનની જગ્યાએ ચોખા બે દાણા લો। અક્ષતમ સમર્પયામિ। ચંદનાર્થે અક્ષતમ સમર્પયામિ। સૌભાગ્યમ પરિવર્ધવ્યાનિ સમર્પયામિ। હવે મોટા વાડકામાંથી નાની વાડકામાં ત્રણ વાર ફરી પાછું પાણી મૂકો। ભગવાનનો ધૂપ ચાલુ છે, ધૂપમ આગ્રયામિ। ભગવાનનો દીવો ચાલુ છે, દીપમ દર્શયામિ। ભગવાનનું નૈવેદ્ય મૂકવાનું, નૈવેદ્યમ સમર્પયામિ। હવે પેલું બીજું ફળ આપ્યું છે ને, હા એ બીજું ફળ ઉપર આગળની ટીકડી છે ચોટો ઉખા લેવાની। નૈવેદ્ય પાત્રમ નિધાનિમ સમર્પયામિ। મૂકી દો। હવે પેલાથી નાના શરીરનો ટુકડો કાઢો। પરિધાને ઉપવસ્ત્રાણિમ વસ્ત્રમ સમર્પયામિ। હા ખબર પડી ને। હવે ભગવાનને જમાડી આપવાનો। ડાબા હાથ રાખીને જમાડી જમાડો। ઓમ રીમ પ્રાણાય નમઃ સ્વાહા ઓમ રીમ વ્યાનાય નમઃ સ્વાહા ઓમ રીમ ઉદાનાય નમઃ સ્વાહા ઓમ રીમ સમાનાય નમઃ સ્વાહા ઓમ રીમ પરબ્રહ્મણી। એક ચમચી પાણી મૂકો પેલા હાથ ધોયેલી વાડકીમાં। મધ્યે જલ પાણીયમ સમર્પયામિ। ફરી જમાડો। પુનરોમ પ્રાણાય નમઃ સ્વાહા ઓમ વ્યાનાય નમઃ સ્વાહા ઓમ ઉદાનાય નમઃ સ્વાહા ઓમ રીમ સમાનાય નમઃ સ્વાહા। હવે ત્રણ વાર પાણી મૂકો। ઉત્તરાપોષ્ઠમ સમર્પયામિ। હસ્ત પ્રક્ષાલમ સમર્પયામિ। મુખ પ્રક્ષાલમ સમર્પયામિ। હવે બધા એક ચમચી પાણી ભરો અને ભગવાનની મૂર્તિની સામે પાણી